પૈસાની કિંમત વાર્તા કહીશ। એક વેપારી હતો, તેમને એકનો એક દીકરો હતો। આથી તે દીકરાને ખૂબ જ લાડ લડાવતા હતા। તે દીકરો મોટો થયો પછી તે બગડવા લાગ્યો। પૈસા તેને ખબર ન હતી પૈસાની કિંમત શું છે। આથી તેના પિતાએ તેને કહ્યું કે તું જ્યાં કમાવા લાગીશ ત્યાં લગી તને મારા રૂપિયામાંથી એક રૂપિયો પણ નહીં મળે। તું જ્યારે કમાવા લાગીશ પછી તને રૂપિયા મળશે। પછી તે દીકરો કામની શોધમાં બહાર નીકળ્યો। પછી દીકરાએ પુત્રએ કહ્યું લારી ખેંચવાનું કામ કર્યું। એક ગોદામમાંથી બીજા ગોદામ આવી રીતે લારી ખેંચવાનું કામ કર્યું। પછી રાત્રે તે ઘરે ગયો। તેના પિતાને કહ્યું, લ્યો મારે કમાણીનો એક રૂપિયો। પછી તેના પિતાએ તે રૂપિયો કૂવામાં નાખી દીધો। આવી રીતે રોજ ચાલતું રહ્યું। પછી પુત્ર અકળાઈ ગયો અને તેના પિતાને પૂછ્યું કે તમે મારી કમાણીનો રૂપિયો કૂવામાં શા માટે નાખી દો છો? પિતા કહે છે, જ્યારે તું નાનો હતો ત્યારે મારા પૈસા આવી રીતે જ બગાડતો હતો। આથી પુત્રને ખબર પડે છે પૈસાની કેટલી કિંમત હોય છે। આ વાર્તામાંથી એ શીખ મળે છે કે ખોટા પૈસા બગાડવાની વસ્તુ। થેન્ક યુ।